જિલ્લાની શાળાઓમાં રજા જાહેર। સુરત શહેર અને જિલ્લાની શાળાઓમાં આજે રજા। નવસારી, વલસાડ અને તાપીની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। દમણની શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવાઈ। વીર નર્મદ દક્ષિણ ગુજરાત સાથે જોડાયેલી કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે। ત્યારે આજે પણ હજુ દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે છે। અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં જે શાળાઓ છે તે વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે બંધ કરી દેવામાં આવી છે। સુરત શહેર અને જિલ્લાની શાળાઓમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે વલસાડ, નવસારી, દમણ આ તમામ જગ્યા પર શાળા કોલેજો આંગણવાડીઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત સાથે જોડાયેલી તમામ કોલેજોમાં પણ રજા જાહેર। ત્યારે ગઈકાલે પણ સુરત અને નવસારી અને વલસાડમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી। ત્યારે આજે ફરી એક વખત સુરત, વલસાડ, નવસારી, દમણ આ તમામ જગ્યા પર શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે। હજુ પણ આજના દિવસ માટે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ દક્ષિણ ગુજરાત માટે આપવામાં આવ્યું છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત સાથે જોડાયેલી કોલેજોમાં પણ રજા। વલસાડના ચીપવાડ વિસ્તારમાં વરસાદથી તારાજી।